ભાવનગર જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં આજે એક દિવસ માટે ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે। સરકાર દ્વારા 2 દિવસ પહેલા નિકાસબંધી હટાવી લેવાની જાહેરાત તો કરવામાં આવી, પરંતુ કોઈ પરિપત્ર જાહેર નહીં કરાતા વેપારી અને ખેડૂતો અવઢવમાં મુકાયા છે। ડુંગળી ક્યાં વેચવી, કઈ એજન્સી ખરીદી કરશે વગેરે પ્રશ્નોને લઈને વેપારીમાં અને ડુંગળીમાં પોષણક્ષમ ભાવ મુદ્દે ખેડૂતો અસમંજસમાં મુકાયા છે। 2 દિવસ પહેલા જ નિકાસબંધી હટાવી લેવાની સરકારે જાહેરાત કરી દીધી હતી, જેના બીજા દિવસે જ ડુંગળીના ભાવમાં પ્રતિ મણ 100 થી 200 રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। પરંતુ ખેડૂતોની એ ખુશી જાજો સમય ટકી નહીં, કારણ કે સરકારે નિકાસબંધી હટાવવાની જાહેરાત તો કરી, પરંતુ કોઈ પરિપત્ર બહાર નહીં પડતા વેપારીઓ ડુંગળી વેચવા મુદ્દે અને ખેડૂતો સારા પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે અસમંજસમાં મુકાયા હતા। ત્યારે ભાવનગર સહિત જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડ દ્વારા એક દિવસ માટે ડુંગળીની હરાજી બંધ રાખી સરકાર ઝડપથી પરિપત્ર જાહેર કરે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। 12મા મહિનામાં 8 તારીખે સરકારે ડુંગળીની નિકાસબંધી કરી હતી, પણ એના અનુસંધાનમાં આ ગઈ ફેબ્રુઆરીમાં 18 તારીખે સરકારના પ્રવક્તાઓ અને ભાજપના નેતાઓએ એવી ક્યાંક વાત ઉડાડી કે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લીધી છે અને 3 લાખ મેટ્રિક ટનની છૂટી આપી છે વિદેશમાં મોકલવાની। એ ખરેખર વાત ખોટી નીકળી અને આ ભાજપના નેતાઓએ અને માર્કેટિંગ યાર્ડના ધારાસભ્યો અને સંસદસભ્યોએ ફોટા પડાવી અને ખેડૂતોને, દેશભરના ખેડૂતોને ગુમરાહ કર્યા અને તમામ મીડિયાને આના ભાજપના નેતાઓએ જાહેરાત કરી, એટલે મીડિયાને પણ આ લોકોએ છેતર્યો અને ખેડૂતોની હારે છેતરપિંડી કરી અને ખેડૂતોને આમાં ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો। એટલે આની ઉપર અમે ટૂંક સમયમાં એક્શન પણ સરકારી રાહે લેવાના છીએ। આવડી મોટી ઘટનામાં આવી ખોટી જાહેરાત એને શા માટે કરી? અત્યારે જ અમને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારના ગ્રાહક વિભાગના અગ્ર સચિવ એ પોતે જણાવે છે કે આ રોહિત કુમાર જણાવે છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી નથી, એક જાતની ખાલી વાત છે અને અફવા અને ઓહાપાના હિસાબે એક દિવસ પૂરતી ડુંગળીના ભાવમાં થોડીક તેજી આવી, પણ આ ખેડૂતોને છેતરવાની અને ખેડૂતો સાથે અન્યાય થયેલો છે। તો આવું શા માટે કર્યું? અને માર્કેટિંગ યાર્ડના અને ધારાસભ્યો અને સંસદસભ્યો ડુંગળીની હરાજીમાં જઈ અને ફોટા પડાવ્યા અને ભાવમાં થોડીક તેજી છે અને ખેડૂતોને આ સંજીવની રૂપ થાય, આવા જવાબદાર લોકો જ્યારે બોલે છે ત્યારે એની સામે અમારે પણ એક્શન લેવાની પડશે। અને આ ડુંગળીની જે નિકાસબંધી હટાવવાની જે વાત હતી એ સરકારની વાહિયાત વાત નીકળી અને ખોટી વાત નીકળી, એટલે ખેડૂતોને ગુમરાહ કર્યા છે। એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોની અંદર સરકાર નોટિફિકેશન અને પરિપત્ર 24 કલાકની અંદર જ જાહેર કરે, નહીંતર આવતા દિવસોમાં કાલથી જ જોયા જોખા પ્રોગ્રામો થશે અને સરકારે જે લાંબા તારનો કપાસ છે એની કસ્ટમ ડ્યુટી ઘટાડી છે, એટલે આ તો કપાસના ભાવ છે એ પણ તોડી નાખવાની વાત સરકારે કરી છે। એટલે આમાં પણ અમે આ તો કપાસના ભાવ અમને 2,500 કરી દેવાના હતા, એને બદલે અડધાય મળતા નથી, તો આવા બહારથી વધારે આયાત કરવીના એની કસ્ટમ ડ્યુટી કેમ એને માફ કરી? એટલે આ સરકારે ખેડૂત વિરોધોના નિર્ણય લીધા છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। ખેડૂતોની મુશ્કેલી અપરંપાર છે। પહેલાં તો હું એમ તમને કહું છું, ખેડૂતોનો પ્રશ્ન જો કોઈ પગડવાવાળા હોય તો તમને મીડિયાવાળાને અભિનંદન છે, આ ખેડૂતો બધાયને। કારણ કે આજે નકર ખેડૂતોનો અવાજ સાંભળવાવાળું કોઈ તૈયાર નથી। સરકાર મોટા મોટા વચનો આપ્યા છે, પણ પછી ક્યાં ખેડૂત ને ક્યાં સરકાર એને કાંઈ ખબર નથી। તો આજે સરકારે પૂરી બહુમતી મળ્યા પછી એના કાનના પડદા હાવ બંધ કરી દીધા છે, એને કોઈનો અવાજ સાંભળવાની અત્યારે ફુરસદ જ નથી, કારણ કે એ પોતાનામાં જ પડ્યા છે, કેમ રહેવું, કેમ કરવું, કેમ અમારી સત્તા ટકે એટલા માટે। અરે આજે તો લાલચું આપે કે અમે નિકાસ છૂટી કરી છે, પાછા બીજે દી એવું કે અમે નિકાસ બંધ પાછી ક્યાંય લીધી, અમને ખબર નથી। આ તો હાંડિયાના ઓઠ વાકે જેમ બોલો લબડે અને વાટે બેહે એમ ખેડૂતો વાટે બેઠા, આજ આપે કાલ આપે, આજ આપે કાલ આપે। અરે ખેડૂતોની આજે પાયમાલી થતી રહેલી છે। તો આ સરકારે ગંભીરતાપૂર્વક આ નિર્ણય કાંઈક વ્યાજબી રીતે લેવો જોઈએ, નકર ખેડૂતો ક્યાં જાય છે, કેટલી પાયમાલી થાય છે, એમ થાય એમ વાતું કરે છે। ખેડૂત આધારિત દેશ છે, તમારામાં એટલી બધી બુદ્ધિ છે તો આ ખેડૂતોનો અવાજ હજારો મોઢેથી થાય છે, એક મોઢેથી નહીં। તો તમને એટલી ન ખબર પડે કે આપણે ખેડૂતોનો એક પ્રશ્ન સાંભળવો જોઈએ।